શ્રી કૃષ્ણ બધાને, જય માતાજી। કેમ કે આજે ગુડ મોર્નિંગ તો હું કે નહીં, કેમ કે અત્યારે વાગી ગયા છે 4। આજે આપણે બ્લોગ શરૂ કરવાનું બહુ મોડું થયું છે, કામ હતું એટલે, પણ કાંઈ વાંધો નહીં। બપોર પછી આજે વારો આવ્યો છે બ્લોગ બનાવવા માટે, તો આજે આપણે બ્લોગ બનાવશું। અને આજે આપણે છે ને મેથીના લાડવા બનાવવાના છે। મેથી એક આયુર્વેદિક વસ્તુ છે અને શરીર માટે બહુ જ ઉપયોગી છે, ખાસ કરી અને પેટ માટે। કેમ કે ગમે તે રોગ હોય ને પેટથી શરૂઆત થાય, તો પેટ માટે આ બહુ જ ઉપયોગી છે। તો આજે આપણે એના માટે થઈ અને ખાસ અને હેલ્ધી પણ મેથી છે, તો આજે આપણે એટલા માટે જ આજે મેથીના લાડવા આપણે બનાવવાના છે કે શિયાળો છે એટલે હેલ્ધી અને તંદુરસ્ત અને ગમે તેવા ભાઈ પેટને સાફ સફાઈમાં અથવા તો પાચનમાં ને ઘણી રીતના મેથી છે ને એ પેટ માટે ખૂબ જ ઉપયોગી છે। તો હાલો હવે આપણે બનાવીએ। કેવી રીતના બનાવશું પૂરો વિડીયો બનાવી તમે જોજો। જો તમને મારો વિડીયો ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને હા, બીજી વાત એ કે મારા ચેનલની અંદર જે નવા સબસ્ક્રાઇબરો છે એનું હાર્દિક દિલથી સ્વાગત કરું છું અને મારી જર્નીમાં બન્યા રહેજો અને તમારો સાથ સહકાર મારા માટે ખૂબ જ જરૂરી છે। તો બને શક્ય હશે એટલા હું અલગ અલગ રીતના વિડીયો બનાવવાની ટ્રાય કરી કે તમને પણ કંઈક ને કંઈક જાણવા મળે। તો હાલો હવે આપણે શરૂઆત કરીએ। મેથીને પહેલા તો આપણે દળી લેવાની છે મિક્સરમાં। ઝીણી છે ને મેથીને ઝીણી એવી દળી લેવાની છે મિક્સરમાં। આપણે હવે મિક્સર માંડી તો ભાઈ હવે મેથી આપણે દળવા માંડ્યા છે। મેથી હજી થોડી જાડી છે તો આપણે મસ્ત ઝીણી દળી નાખવાની છે। અને હા, મેથીને છે ને મેં પહેલેથી જ તપાવી અને રાખી દીધી હતી, જેથી કરી અને લોટ છે ને એકદમ ઝીણો થાય મેથીનો। એટલા માટે મેં એને સાફ કરી અને આખો દિવસ તપાવીને રાખી દીધી હતી। એટલે તમે લોકો જો ટ્રાય કરો તો તપાવી લેજો, એટલે મેથીનો લોટ છે એકદમ સરસ ઝીણો થાય। આપણી મેથી મસ્ત સરસ ઝીણો લોટ થઈ ગયો છે, ઝીણી એવી દળાવ મીંડી છે, તમે જોઈ શકો છો। અને મેથીમાંથી ઘણી અલગ અલગ વસ્તુઓ બને છે। મેથી પાક પણ બને છે। હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મેથી પાક કેવી રીતના બને એ પણ બતાવશું, પણ આ તો સ્પેશિયલ ઓન્લી ફોર મેથીના જ લાડવા બનાવવાના છે। એમાં તો ઘઉંનો લોટ ને ઘણું બધું નાખીને બનાવવામાં આવે છે, તો એનો આપણે નેક્સ્ટ વિડીયોમાં ટ્રાય કરશું। પહેલા આજે આપણે આ બનાવી લઈએ અને એ પણ કેવી રીતના બને એ હું તમને શીખવાડી। અને જો તમને વિડીયો સારા લાગતા હોય તો મારા વિડીયો પૂરા જોજો, એટલે તમને ખ્યાલ આવે કેવી રીતના બનાવવું। આવી રીતે ધીરે ધીરે બધી મેથી દળી લેવાની છે આપણે। મેથી આપણી દળી અને થઈ ગઈ છે કમ્પ્લીટ। બધી મેથીને આપણે દળી નાખી છે, મેથીનો લોટ થઈ ગયો છે, તમે જોઈ શકો છો। અને હવે બાકી રહ્યા છે આપણે કાજુ બદામ। કાજુ બદામની આપણે આમાં કટકી નહીં કરીએ, એમની આછા પાત્ર આપણે દળી નાખવાના છે એટલે ભેરા ભરી જાય। તો હવે આપણે કાજુ બદામ દળી લઈએ।
તો કાજુ બદામ પણ આપણા દળાઈ ગયા છે. કાજુ બદામ પોચા હોય એટલે ફટાફટ દળાઈ ગયા. તો કાજુ બદામ ને આપણે એક થાળીમાં કાઢી લેવું. મેથી અને કાજુ બદામ બધે આપણે દળી લીધા છે. તો હવે આપણે મેથીનું કાજુ બદામનું દળવાનું કામ પૂરું થઈ ગયું. મિક્સરનું કામ આપણું પૂરું થઈ ગયું છે. અને હવે આપણે મૂકશું ગોળ ઘીની સાંધણી. તો આવીએ હવે આગળની પ્રોસેસ કેવી રીતના કરવી જોઈએ. વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો મારો પૂરો જોજો. હલો ભાઈ, આપણે હવે મેથી ને કાજુ બદામને દળાઈ ગયા છે અને એક તપેલીમાં આપણે ઘી અને ગોળ લઈ લીધા. તો ઘીની અને ગોળની પાઈ બનાવવાની. અને હા, બીજી ખાસ વાત એ કે મેથીના લોટના છે ને પકવવાનો ન હોય કે એને કાંઈ કરવાનું હોય, એને ખાલી દળીને જ રાખી દેવાનો, કાસે કાસો જ ભેળવવાનો હોય. કેમ કે જો એને પકવીએ તો મેથીનો લોટનું કંઈ મહત્વ રહેતું નથી. એટલે એમને તો ખાલી આ ગોળ ઘીની પાઈ લઈ અને ભેળવી અને પછી ડાયરેક્ટ લાડવા વાર લેવાના હોય. તો આપણે હવે ગોળ ઘીની પાઈ લઈ લઈએ. ગોળ આપણો ગરમ થવા માંડ્યો. ભાઈ, ગોળ ને ઘી આપણું ગરમ થવા માંડ્યું છે. આને એકદમ ગોળ ઘીની પાઈ જ લેવાની હોય, બહુ કડક નહીં થવા દેવાનું, નકર પાછા લાડવા વરે નહીં. તો આપણે ગોળ ઘીને એકદમ સરસ પાઈ લઈ લેવાની અને પછી લોટ એમાં ખાલી ભેરી દેવાનું રહે. જો અમારો વિડીયો તમને ગમતો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો પૂરો જોજો અને તમારા 2-3 મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. તો ગોળ આવે આપણો ગરમ થઈ ગયો છે અને આપણે એમાં નાખી દઈએ લોટ અને હવે નાખી દઈએ એમાં કાજુ બદામ. હવે એકદમ મિક્સ કરી નાખવાનું. મેથી ભાઈ મસ્ત મિક્સ થઈ ગઈ છે ગોળ ઘીમાં અને થોડી વાર આપણે ઠરવા દેવું અને પછી આપણે એમના લાડવા વારી લેવું. તો તમે જોઈ શકો છો. અને આ શરીર માટે તો બહુ જ ઉપયોગી છે, એટલે તમે જરૂરથી ટ્રાય કરજો. આપણા મેથીના લાડવા હવે વરવા માંડ્યા છે અને જોઈ શકો છો તમે. તો અમારા મેથીના લાડવા તમને કેવા લાગ્યા એ અમને કહેજો. અને આ પ્રમાણે બને છે મેથીના લાડવા. ખાવામાં થોડાક કડવા રે પણ આ એક પ્રકારની ફાટી ગયો ને તો ફાટી કહેવાય આપણા માટે. એટલે સવારે નાસ્તામાં મેથીના લાડવા શિયાળામાં ખાવ તો શરીર માટે બહુ સારું. મેથીના લાડવાની અંદર આપણે જો કે બહારથી ઘી લઈ આવ્યા, પણ જો કે ઘરનું ઘી હોય અને એમાંય જો ગાયનું ઘી હોય ને તો વધારેમાં વધારે સારું. એટલે જો ગાયનું ઘી હોય એ તો એ લોકો ઘરનું જે લોકોને હોય ને એ લોકો તો જરૂરથી ટ્રાય કરજો, બહુ મસ્ત બને. લાડવાના હવે આપણે ખાવાની શરૂઆત કરી દીધી છે ધ્વનિકાન પપ્પાએ. તો કેવા રહ્યા લાડવા? મસ્ત છે.
મેથીના લાડવા છે, ગોળના પાકમાં બને. પેટ માટે બહુ સારા, હાંધા હાડકાના મજબૂત કરે છે. અને મેથી ફરજિયાત ખાવી જરૂરી, શરીર માટે બહુ ઉત્તમ. અતિ કહેવાય ને કે આપણે કડવાની કોઈ વસ્તુ ન હોય, તો જેથી કરીને શિયાળામાં અને પર ડે એક લાડવો તમે સવારે ખાઓ એટલે તમારા પેટ માટે અને હાડકા માટે બહુ મજબૂત. લાડવા આપણા બધા બનીને થઈ ગયા છે તૈયાર, અને હવે આપણે અમને ભરી લઈએ. અને આપણે બ્લોગને હવે અહીંયા જ એન્ડ કરશું. જો અમારો વિડીયો તમને સારા લાગતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા 2-3 મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા બ્લોગમાં. તો બાય બાય.